એમપીમાં સાધ્વીના ભેદી મોતના વિરોધમાં સુરતમાં મૌન રેલીનું આયોજન. જૈન સમાજના લોકોએ હાથમાં બ્લેક પેટી બાંધી વિરોધ નોંધાવ્યો. રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા. મધ્યપ્રદેશના રીવા ખાતે દિગંબર જૈન સાધ્વીજી ભગવાન શ્રી શુદ્ધમતી માતાજી તથા પરમ પૂજ્ય ઉપશમ માતાજીના કાર અકસ્માતમાં મોત થયા હતા. દુઃખદ અવસાન બાદ સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો. અકસ્માત નહીં પણ હત્યા હોવાની વાતને લઈ જૈન સમાજમાં ભય ફેલાયો. આ ઘટનાના વિરોધમાં તેમજ જૈન સાધુ સંતોની સુરક્ષાની માંગ સાથે સમસ્ત જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રેલીમાં દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરામતી સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓ પણ જોડાયા. રેલી પાલેપોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી પ્રારંભ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી. જૈન સમાજે તંત્ર સામે યોગ્ય તપાસની સાથે કડક કાર્યવાહીની પણ માંગ કરી. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. આ રેલીનો મહારેલી સુરતમાં જે થઈ રહી છે એનો એક સંયોજક છું. આજે રેલી કરવાનો મુખ્ય ઔચિત્ય એવું છે કે જૈન સમાજના અવારનવાર સાધુ સંતો, ભગવંતો, સાધ્વીજીઓ પર એક્સિડન્ટ રૂપે હત્યા થઈ રહી છે. 20 મે 2026ના રોજ રીવા મધ્યપ્રદેશમાં 2 સાધ્વીજી દિગંબર જૈન સંપ્રદાયના હતા. તેઓની એક્સિડન્ટ રૂપે હત્યા કરવામાં આવી છે, જે સ્પષ્ટ રૂપે સીસીટીવીમાં દેખાય છે. એની સાથે સાથે 28 મે 2026ના રોજ ચોટીલામાં પણ એક અન્યાસ અમારા ઓમકાર શેખર શ્રીશ્વરજી મહારાજ સાહેબની પણ આ રીતના એક્સિડન્ટમાં એમનું મોત થયું છે. તે બહુ નિંદનીય છે. અમે ભારત સરકાર પાસે એવો કાયદો બનાવવા માંગીએ છીએ, અમે માંગ કરીએ છીએ કે એવો કાયદો બને કે આ ભારત દેશમાં, ભરત ક્ષેત્રના, ભરત ચક્રવર્તીના ભારતમાં જે રીતે સાધુ સંતો નિર્ગંધ રૂપે, વિતરાગ રૂપે જે પગપાળે ચાલી અને આખા દેશમાં જૈન ધર્મનું અને મા ભારતીની સેવા કરી રહ્યા છે તેવા સંતોને માટે જો આ નિર્મમ હત્યા થાય તો કડકથી કડક નિયમ બને, કડકથી કડક સજા મળે. એમાં જેટલા લોકો સંમિલિત હોય તે લોકો અને જે લોકો કરાવતા હોય તેવા લોકોને ખૂબ સજા મળે. તેના કારણે કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય. અને આ હિન્દુસ્તાન છે, આ ભારતમાં રહેતા તમામ હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ બધા ભારતીય છે, હિન્દુ છે, તેઓ લોકોનું સંરક્ષણ થાય એ અમારી માંગણી છે. એ સરકાર